મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીશું। રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં આયોજિત થતા જન્માષ્ટમીના મેળા પર સમાચાર। જન્માષ્ટમીનો મેળો રેસકોર્સ મેદાનમાં થશે। અટલ સરોવર પાસે મેળાનું આયોજન ન થઈ શકે તેવું તારણ સામે આવ્યું છે। અટલ સરોવરમાં માર્ગ અને મકાન વિભાગે કર્યો હતો સર્વે। અટલ સરોવર પાસે જગ્યા સમથળ કરવા માટે સમય લાગે તેમ હોવાથી રેસકોર્સમાં જ આયોજન કરવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ગૌરવ, જન્માષ્ટમીના મેળાને લઈને મોટા સમાચાર છે। રેસકોર્સમાં જ આ મેળો આ વખતે આયોજિત થશે। ચોક્કસ જ નિધિ, દર વર્ષે રાજકોટની અંદર જે જન્માષ્ટમીનો લોકમેળો છે તે યોજાતો હોય છે અને ગુજરાતનો આ સૌથી મોટો મેળો છે તે માનવામાં આવતો હોય છે। રેસકોર્સ મેદાનની અંદર દર વર્ષે યોજાતો હતો। આ વખતે દરખાસ્ત મોકલવામાં આવી હતી કે અટલ સરોવરની અંદર આ લોકમેળો છે તે બેસાડવામાં આવે, પરંતુ માર્ગ અને મકાન વિભાગ છે કે તેમના દ્વારા જે રીતના સર્વે હાથ ધરવામાં આવ્યો ને તેની કારણે ઉબડ-ખાબડ જે જમીન હોવાને કારણે અને પોલાણવાળી જમીન હોવાને કારણે અટલ સરોવર ખાતે મેળો થઈ શકે નહીં તે પ્રકારનું રિપોર્ટ છે તે આપવામાં આવ્યો છે। જમીનને સમથળ કરવા માટે જો લાંબો સમય લાગે તો જન્માષ્ટમી સુધીની અંદર લોકમેળો છે તે ત્યાં યોજાઈ શકે નહીં, એટલા માટે જ ફરી એક વખત રેસકોર્સ મેદાનની અંદર જ આ લોકમેળો યોજવા માટેની જે અભિપ્રાય છે તે આપવામાં આવ્યો છે। જમીન સમથળ કરવા પાછળ 12 કરોડ રૂપિયાની સરકાર પાસે ગ્રાન્ટ છે તે માંગવામાં આવી હતી, પરંતુ ક્યાંક આ રિપોર્ટ છે તે કલેક્ટરને સોંપવામાં આવ્યો છે અને ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ છે કે તેમને જે લોકમેળો છે તે અટલ સરોવર ખાતે યોજવા માટેની ભલામણ છે હતી ને મેયરે તેને એ ભલામણની અંદર દરખાસ્તમાં ટેકો પણ આપ્યો હતો। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે ગૌરવ।